નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચર નંબર આપણે 6નો અભ્યાસ કરેલો હતો. તેમાં આપણે સંપૂર્ણ ડાયઇલેક્ટ્રિક વિષયનો અભ્યાસ કરેલો હતો. ડાયઇલેક્ટ્રિકના પોલરાઇઝેશન વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે ત્યાંથી આપણે ટોપિકને આગળ લઈ જઈએ કેપેસિટર તરફ. કેપેસિટર એક વ્યવહારમાં એક એવી રચના છે, એક એવી ડિવાઇસ છે કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનાને તમે કહી શકો છો આપણે કેપેસિટર. આપણા ઘરમાં એક ઉપકરણ છે જેનું નામ છે ફેન, પંખો. એ પંખામાં પણ કેપેસિટર આવેલું હોય છે. જેવો તમે ફેનની સ્પીડ ચેન્જ કરો એટલે અંદર સંગ્રહ થતો વિદ્યુત ભારમાં ફેરફાર થાય અને એને કારણે એની સ્પીડમાં પણ તરત ફેરફાર થતો તમને જોવા મળે છે. તો આ કેપેસિટર શું છે તેનો આપણે થોડો અભ્યાસ કરીએ. તો યાદ ખાલી અત્યારે એક રાખવાનું છે કે કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક રચના છે. બરાબર છે? ચાલો, તો તમારી પાસે અહીંયા આકૃતિમાં બે સુવાહક દોરેલા છે. બરાબર, એ બંને સુવાહક પર વિદ્યુત ભારો છે. એક પર પ્લસ ક્યુ, એક પર માઇનસ ક્યુ. એકનું સ્થિતિમાન V1 છે, બીજાનું સ્થિતિમાન V2 છે. તો કેપેસિટર એકબીજાથી અલગ રાખેલા, એકબીજાથી અલગ એટલે વચ્ચે કોઈ જોડાણ નથી, થોડા ગેપ પર છે. એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકોથી બનતી રચના છે. હવે તમને અહીંયા જે છે તે થોડો ગોળા જેવો આકાર બતાવ્યો છે. એ ખરેખર ગોળા હોવા એવું જરૂરી નથી. એ એક સમાંતર પ્લેટ પણ હોઈ શકે છે, એક સાદી ધાતુની મેટલની પ્લેટ પણ હોઈ શકે છે. ચાલો, આ બંને સુવાહક પર આપણે વિદ્યુત ભારો લઈએ છીએ. એક પર પ્લસ ક્યુ અને એક પર લઈએ છીએ આપણે માઇનસ ક્યુ. બંનેના સ્થિતિમાન અનુક્રમે એકનું V1 છે, એકનું V2 છે. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ PD, એ તમને આગળ બી કીધેલું છે, ડેટ ઇઝ કોલ્ડ પોટેન્શિયલ ડિફરન્સ. એને કહેવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, ડેટ ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 આપણે કહી શકીએ છીએ. બરાબર. હવે જરૂરી નથી કે બે સુવાહક હોવા જરૂરી છે, બને તો હોવા જ જોઈએ, પણ ન હોય તો બી એક સુવાહક હોય ને ખાલી, તો પણ એ કેપેસિટર તરીકે વર્તી શકે છે. કારણ કે એ જે સુવાહક છે તેનું મેઇન કામ શું છે? વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનો. તો બેની જગ્યા એક પણ હોય તો પણ એ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે. કઈ રીતે? તો જે બેમાંથી કોઈ એકને આપણે ક્યાં ધરવાનો? અનંત અંતરે છે તેવું આપણે ધારી શકીએ. એક સુવાહકને આપણે અનંત અંતરે ધારીએ તો બીજા એક સુવાહકને પણ તમે કેપેસિટર ગણી શકો છો. કારણ કે અનંત અંતરે સ્થિતિમાન કેટલું હોય? 0. V ઇઝ ઇક્વલ ટુ KQ/R. અનંત અંતરે સ્થિતિમાન 0 છે એટલે સમજી લેવાનું કે એના પર કોઈ ચાર્જ સંગ્રહ થતો નથી. તો જે બીજી પ્લેટ છે, જે બીજો વાહક છે, તેના પર તો ચાર્જ સંગ્રહ થઈ જ શકે છે. હું અહીંયા છું, હું એક ગોળો છું, બીજો એક ગોળો અનંત અંતરે છે. હવે અનંત અંતરે છે એટલે અમારા બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મારું સ્થિતિમાન V જેટલું છે, પેલો અનંત અંતરે છે, તો અનંત અંતરેનું સ્થિતિમાન કેટલું થવાનું? 0 થવાનું ને. કારણ કે V ઇઝ ઇક્વલ ટુ KQ/R. R અનંત હોય તો સ્વાભાવિક વસ્તુ છે સ્થિતિમાન બેનું અનંત થશે. તો એનું આપણે કામ નથી પડવાનું. જે અહીંયા જે સ્ફિયર છે, ગોળો છે, એના પર તો ચાર્જ સંગ્રહ થઈ જ શકતો હોય છે. એટલે હશે બે જ, પણ એકને આપણે ક્યાં ધારવાનો છે? અનંત અંતરે છે તેવું ધારીએ તો જે બીજો સુવાહક છે તે તમે કેપેસિટર તરીકે વર્તી શકે છે. બરાબર. હવે આ બંને જે સુવાહક છે તેને આપણે બેટરી વડે જોડીએ તો એમાંથી જેવો પ્રવાહ પસાર થાય એટલે બંને સુવાહકને આપણે શું કરી શકીએ? એના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકીએ છીએ. વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાશે. એટલે જ્યારે સુવાહકને બેટરી વડે આપણે જોડીએ તો એને આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. ધારો કે એના પર જે વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે એ વિદ્યુતભાર ક્યુને કેપેસિટરનો વિદ્યુતભાર કહેવામાં આવે છે. એટલે આખી જે રચના છે ને બેટા, એ કેપેસિટર જેવું છે, ડિવાઇસ છે, જે બહુ મોટી બતાવી છે. ખરેખર આટલી મોટી હોતી નથી. આ ઝૂમ કરીને દોરેલી છે થોડી. ચાલો, કેપેસિટરની અંદરની વાત કરીએ. એટલે બે પ્લેટ છે ને, એક પર ધન વિદ્યુતભાર, એક પર ઋણ વિદ્યુતભાર. તો કેપેસિટરની અંદર ક્ષેત્ર હંમેશા ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફ જોવા મળતું હોય છે. જુઓ, કેપેસિટરની અંદર પ્લસ ક્યુ વિદ્યુતભારથી માઇનસ ક્યુ વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું હોય છે. અને એ ક્ષેત્ર કોના પર આધારિત છે બેટા? જેટલો વિદ્યુતભાર વધારે એના પર પ્રસ્થાપિત થયો હોય એટલું ક્ષેત્ર વધારે મળે. એટલે એ વિદ્યુત ક્ષેત્ર એ કોના પર આધારિત છે? તો વિદ્યુતભાર ક્યુ પર આધારિત છે. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અથવા તો બે સુવાહકની વચ્ચે ઉદ્ભવતું ક્ષેત્ર જે છે એ વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે. એટલે મેં અહીંયા લખેલું છે કે E ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ ક્યુ. હવે સમજો, આપણે સ્થિતિમાનના સંદર્ભમાં આગળ વધીએ. સ્થિતિમાન,
આપણે એવું ભણી ગયા છે કે અનંત અંતરે રહેલા એકમધન વિદ્યુતભારને ક્ષેત્રમાં આપેલા બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુનું સ્થિતિમાન કહેવાય. તો અહીંયા આપણે જે કોઈક વિદ્યુતભાર એકમધનની જગ્યાએ કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લેવાનો છે કે પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવાનો છે. પેલું અનંત અંતરથી લાવવાનો હતો ને, અહીંયા 2 થી 1 પર લઈ જવાનો છે. તો પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા એકમધન વિદ્યુતભાર દીઠ ક્ષેત્રની વિરુદ્ધ કરેલ કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહેવામાં આવે છે. એટલે V ચાલે છે પણ Q થતું હોય છે. બરાબર? કેમ? તો તમને કદાચ મિત્રો ખબર જ છે, E = KQ/R². એટલે E ચાલે છે, Q તો કહી જ શકાય. બરાબર? અને V = બી સૂત્ર તમારી પાસે છે KQ/R. એટલે V ચાલે છે પણ શું થવાનું? Q થાય. એટલે મેઇન વસ્તુ, જો ક્ષેત્ર વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય તો સ્થિતિમાન પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય. એટલે V ચાલે છે Q લખાય. તો આને V ચાલે છે Q, તો Q ચાલે છે V પણ કહી જ શકાય ને. પટેલ રાકેશ, તો રાકેશ પટેલ પણ તો કહી જ શકાય. એટલે V ચાલે છે Q, તો Q ચાલે છે V કહી શકાય. તો હવે સમજો બેટા, આ Q ચાલે છે V છે, તો Q બરાબર અહીંયા કોઈક આપણે અચળાંક લખીએ છીએ, અહીંયા લખવું છે અચળાંક ઇન્ટુ આ V. આ Vને નીચે લઈ જાઓ તો Q/V બરાબર આપણને શું મળે? કોઈ અચળાંક મળે કે નહીં મળે? બરાબર? આ અચળાંક જે છે એને તમે સુવાહકનું કેપેસિટન્સ કહી શકો છો. એ સુવાહક એટલે આપણું કોણ થાય? કેપેસિટર થાય. આપણું કોણ થાય? કેપેસિટર. એટલે ખાસ કહી શકાય આપણે કે આ જે અચળાંક જે છે એ અચળાંકને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. C = Q/V. એટલે કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું છે C = Q/V. C = Q/V એનું સૂત્ર છે. બરાબર? હવે સમજો બેટા, ધારો કે તમારી પાસે કોઈ એક ગોળો છે, એ ગોળા પર તમે વિદ્યુતભાર આપતા જાઓ છો, તો એ ગોળાની પણ વિદ્યુતભારને સંગ્રહ કરવાની ક્ષમતા તો હશે ને, એની કેપેસિટી હશે ને. કેપેસિટીથી વધારે થોડો સ્ટોર કરી શકવાનો છે. બરાબર? એટલે તમારી પાસે જે ગોળો છે એ ગોળો પર તમે વિદ્યુતભાર આપો છો તો એ ધીમે ધીમે સંગ્રહ કરતો જાય છે. જેમ જેમ સંગ્રહ કરતો જશે તેમ તેમ એની સંગ્રહ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જશે. એક પરિસ્થિતિ એવી આવશે કે એનાથી વધારે વિદ્યુતભારને સંગ્રહ કરી શકતો નથી. બરાબર છે? શું થશે? તો તમને મિત્રો એક પિક્ચર તમને કહું, તમે લોકો કદાચ અક્ષય કુમાર, પરેશ રાવલ, બાબુરાવ વાળું અને સુનિલ શેટ્ટીનું હેરાફેરી મૂવી તમે જોયું હશે. હેરાફેરી આ જોજો, બહુ પ્રેક્ટિકલી આ કેપેસિટરને હું તમને એની જોડે વિઝ્યુલાઇઝ કરાવું છું. એ હેરાફેરી મૂવીમાં એક સીન હતો જ્યારે પેલો ઓમપુરી સુનિલ શેટ્ટી પાસે પૈસા લેવા આવે છે, ત્યારે ગાડી લઈને આવે છે, એમ્બેસેડર જે લઈને આવે છે, તો એ ત્યાંથી તો નીકળી ગયેલો હોય છે સુનિલ શેટ્ટી. તો એ લોકો એને શોધવા માટે જ્યારે જાય છે ત્યારે તમે જોયું હોય દરવાજો ખોલે છે તો પાછળની સીટ પર ઓલરેડી અંદર ધારો કે પહેલાં 1 જાય, 2 જાય, 3 જાય, 4 બેસી ગયા. જેવો આ બાજથી એક પાંચમો અંદર એન્ટર થાય છે, આ બાજથી એક ભમ થઈ જાય છે, બીજો આ બાજથી આવવા જાય તો બીજો ભમ થઈ જાય છે. એટલે કહેવાનો કન્સેપ્ટ, અંદર ચાર્જ આ બાજથી ગમે એટલો આવતો જાય છે, આ બાજથી એટલો બહાર પણ શું થાય છે? નીકળતો જ જાય છે. કારણ કે અંદર સંગ્રહ કરવાની ક્ષમતા જ નથી. જે ઓલરેડી પાછલી સીટ પર, પિક્ચરની વાત કરો તો પાછલી સીટ પર જે 4 માણસો બેસવાની કેપેસિટી હોય, અહીંયાથી જેવો પાંચમો અંદર એન્ટર આવે એટલે પહેલો ઓટોમેટિકલી બહાર જાય, છઠ્ઠો એન્ટર થાય એટલે બીજો ઓટોમેટિકલી બહાર નીકળે. પણ અંદર તો કેટલા રહેવાના? 4ના 4 જ. તો સેમ આ જ વસ્તુ બેટા, કે ગોળા પર એની ક્ષમતા કરતાં તમે વધારે વિદ્યુતભાર તમે આપો એટલે પહેલાં તો ચાર્જ થતો મહત્તમ ચાર્જ થઈ જશે. જેટલો મહત્તમ ચાર્જ થઈ ગયો હશે પછી તમે ઉપરથી વધારે વિદ્યુતભાર આપો છો તો એ વિદ્યુતભાર શું થઈ જશે? ચાર્જ અંદર સ્ટોર થશે ને લીક થઈ જશે. શું થશે? એ લીક થતો જશે. વિદ્યુતભાર લીક થતો જશે. લીકેજ કહેવાય ને આપણે તે. એ લીકેજ થતો થાય એટલે એ આજુબાજુના પરિસરમાં એટલે પર્યાવરણ, વાતાવરણની અંદર એ વિદ્યુતભાર અંદર ધીરે ધીરે ઉપર આવરણ સ્વરૂપે બનતો જાય. એ આવરણ સ્વરૂપે જેમ જેમ બનતો જાય એટલે એ હવાના વાહકતાના ગુણધર્મને શું કરે? તોડે. જેને આયોનાઇઝેશન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? આયોનાઇઝેશન કહેવામાં આવે છે. આ એન્ટ્રન્સ
લેવલ પર થોડું તમને કહું છું સમજવા માટે. એટલે આ એક માનો કે મારી પાસે એક ગોળો છે, એના પર વિદ્યુતભાર આપ્યો, સંગ્રહ થઈ ગયો, કેપેસિટી કરતાં વધારે આપું છું, એટલે હવે આ વિદ્યુતભાર સંગ્રહ નથી કરતો, એ બહાર જવા દે છે, લીક થઈ જાય છે, લીકેજ. એટલે આજુબાજુના પર્યાવરણની આપણે વાત કરીએ તો એમાં શું થાય છે, બધો વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ ગયો. વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે? ક્ષેત્ર. એ ક્ષેત્ર ધીમે ધીમે એટલું પ્રબળ થતું જાય કે હવાના વાહકતાના ગુણધર્મને તોડી નાખે, એટલે આયોનાઇઝેશન કહેવામાં આવે. અને શું કહેવામાં આવે છે? આયોનાઇઝેશન. હવાના કણનું આયનીકરણ કરવામાં, હવાના કણનું આયનીકરણ થતું હોય છે. એટલે હવે આ જે આયનીકરણ થાય એટલે આજુબાજુમાં પણ શું ઉત્પન્ન થાય? હવાના કણનું આયનીકરણ થઈ ગયું. હવે એની બાજુમાં ધારો કે બીજો ગોળો લાવું છું, તો હવે પહેલા ગોળા પરથી બીજો ગોળા પર શું થશે? ચાર્જ ધીમે ધીમે ખસતો જશે. એટલે પાછળની ક્ષમતા શું થઈ જશે? ખાલી થઈ ગઈ. એટલે પાછળની ક્ષમતામાં વધારો થતો જશે ધીમે ધીમે. એટલે કહેવાનો કન્સેપ્ટ શું છે? કેપેસિટરની ક્ષમતા તમે વધારી પણ શકો છો. કઈ રીતે વધારી શકો? એક ગોળો છે એ ભરાઈ જાય છે, તો બાજુમાં બીજો ખાલી ગોળો મૂકી દો. ખાલી ગોળો તમે મૂકી દીધો એટલે અહીંયાથી અડધો વિદ્યુતભાર તો ઓલરેડી ટ્રાન્સફર થઈ જવાનો છે, એટલે આ પહેલો પાછો ખાલી થઈ ગયો ને. હવે જે બીજો ગોળો છે તેને તમે ગ્રાઉન્ડ કરી દો, અર્થિંગ કરી દો. તો અર્થિંગ કરશો એટલે શું થશે? અર્થિંગ બે કામ કરે. જો સપાટી પર ઋણ વિદ્યુતભાર હશે તો એને ખેંચીને લઈ જશે, અને ઋણ વિદ્યુતભાર તો જમીનમાંથી ધન વિદ્યુતભાર પણ એ આપી શકે છે, એટલે તટસ્થ પણ એ કરી શકતો હોય છે. એટલે આપણા કેસની અંદર શું છે કે ગોળો છે એની બાજુમાં બીજો ગોળો, એને અર્થિંગ કરી દીધું એટલે વિદ્યુતભાર જમીનમાં ઉતર્યા જ કરવાનો. એટલે અહીંયા જગ્યા ખાલીને ખાલી રહેવાની, એટલે પહેલા ગોળા પરથી વિદ્યુતભાર આવતો જ રહેવાનો છે. પણ જે કહું છું તે ખાસ સમજજો બેટા, એ કેપેસિટર પર વિદ્યુતભારની સંગ્રહ કરવાની ક્ષમતા તો ફિક્સ જ છે. એ વધશે પછી જ એ બીજા પર ટ્રાન્સફર થશે, ત્યાં સુધી થવાનો નથી. એટલે જે ગોળાની સંગ્રહ કરવાની ક્ષમતા છે ક્યુ, એ ફિક્સ થઈ જાય એટલે એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન પણ ફિક્સ થઈ જાય. એટલે આ Q/Vનો ગુણોત્તર તો તમને ઓલવેઝ કેવો જોવા મળે? સરખો જ જોવા મળે. ફોર એક્ઝામ્પલ, ધારો કે 1 કુલમ વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાન ધારો કે 5 વોલ્ટ છે, એટલે C કેટલું આવવાનું બેટા? 1/5 આવવાનું. હવે ધારો કે આ 2 થાય છે તો આ પણ એનું ડબલ થશે, એટલે અહીંયા 2/10, એટલે જવાબ તો કેટલો થવાનો? 1/5 જ. હવે ધારો કે આ વિદ્યુતભાર 3 કુલમ થાય છે તો ઉદ્ભવતું સ્થિતિમાન 15 થાય છે, તો પણ જવાબ તો કેટલો આવવાનો? 1/5 જ આવવાનો. એટલે કહેવાનો કન્સેપ્ટ બેટા, વિદ્યુતભાર વધતો જાય તો સ્થિતિમાન બી વધતું જાય, પણ Q/Vનો ગુણોત્તર તો ઓલવેઝ કેવો જોવા મળે? અચળ જ જોવા મળશે. Q/Vનો ગુણોત્તર ઓલવેઝ કેવો જોવા મળશે બેટા? અચળ જ જોવા મળશે. આ કેપેસિટરનું કેપેસિટન્સ શેના પર આધાર રાખે? તો એ આકાર, માપ અને સુવાહકો વચ્ચેના અંતર પર બી આધાર રાખે. સમજો, આ જે આપણી પાસે કેપેસિટર છે, આ કેપેસિટરનું જે કેપેસિટન્સ આવશે એનું મૂલ્ય, કેપેસિટરનું કેપેસિટન્સ એ આધાર રાખશે આપણા આકાર પર, કે તમે શું લીધેલું છે તે આકાર, માપ અને બે સુવાહક વચ્ચેના અંતર પર. આકાર, માપ અને બે જે સુવાહકો છે એ બે સુવાહકો વચ્ચેના અંતર પર બી એ આધાર રાખે છે. બરાબર? ચાલો. અને બીજી વસ્તુ, ધારો કે તમે બે સુવાહકની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકો છો તથા બે સુવાહકોની વચ્ચે મૂકેલ ડાઇલેક્ટ્રિક પર આધારિત છે. એનો તમને એકમ કહું, કેપેસિટરનો એકમ, તો વિદ્યુતભારનો એકમ શું થાય બેટા? કુલમ. સ્થિતિમાનનો એકમ વોલ્ટ, એટલે કુલમ પર વોલ્ટ, અથવા તો ફેરેડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ બીજો ફેરેડે પણ છે. એટલે 1 કુલમ પર વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ફેરેડે કહી શકાય છે. આ ફેરેડે મોટો એકમ છે, એટલે એના બીજા નાના એકમો બી છે, જેવા કે માઇક્રોફેરાડ. તો 1 માઇક્રોફેરાડ એટલે 10⁻6 ફેરાડે કહેવાય. 1 પિકોફેરાડ એટલે 10⁻12 ફેરાડે કહેવાય. 1 નેનોફેરાડ એટલે 10⁻9 ફેરાડે પણ કહેવામાં આવે છે. કેપેસિટર બે પ્રકારના આવે. એક તો ફિક્સ વેલ્યુ કેપેસિટર, જેની આ સંજ્ઞા છે, આ બે પ્લેટ છે, આ ફિક્સ વેલ્યુ કેપેસિટર થઈ ગયું. અને બીજું એક વેરિયેબલ કેપેસિટર. વેરિયેબલ એટલે એ ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતીમાં એને ચલિત કહેવામાં આવે. ચલિત કેપેસિટર, તો એની સંજ્ઞા છે ફિક્સ દોરવાનું.
અને અહીંયા એરો મારવાનો. આ એરો શું દર્શાવે? ચલિત કેપેસિટન્સ. ચલિત એટલે જેના મૂલ્યમાં તમે ફેરફાર કરી શકો છો તે. અને આ ફિક્સ વેલ્યુ કેપેસિટર છે તે આ રીતે દર્શાવી શકાતું હોય છે. બરાબર. ચાલો, તો આ હતું મિત્રો આપણું ટોટલી કેપેસિટરનો અભ્યાસ કર્યો આપણે. શું છે તે? એટલે કેપેસિટર એટલે બે સુવાહકથી બનતી રચના છે. બરાબર છે. ધારો કે એક સુવાહકને અનંત અંતર આપણે વિચારીએ તો બીજો સુવાહક પણ કેપેસિટર તરીકે તો વર્તી શકે છે જ. બરાબર. અને એ કેપેસિટરની અંદર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો એક સુવાહકની બાજુમાં બીજો સુવાહક એને અર્થિંગ કરી દો. અર્થિંગ કરશો એટલે ન્યુટ્રલાઇઝ થતો જશે. એટલે પહેલા પરથી ચાર્જ બીજા પર ટ્રાન્સફર થયા જ કરશે. એટલે પહેલો ખાલીને ખાલી જ રહેશે. ખાલી રહેશે એનો મતલબ એવો નહીં કે એની ક્ષમતા જેટલી છે કે વિદ્યુતભાર સમાવવાની તો એ જ જળવાશે અને એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન પણ એનું એ જ જળવાશે. એટલે સી ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વીનો ગુણોત્તર તો ઓલવેઝ કેવો જોવા મળશે? તમને સરખો એટલે કે અચળ જ જોવા મળશે. આ ક્યુ બાય વીના ગુણોત્તરને શું કહેવામાં આવે છે બેટા? કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવતો હોય છે. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. ચાલો, જે આપણે કેપેસિટરનું સૂત્ર તારવું છે એ સૂત્રને આપણે થોડું આગળ લઈ જઈએ. મિત્રો આપણે અભ્યાસ કરી ગયા છે હમણાં જ. સી ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. બરાબર. પરંતુ આપણને ખબર છે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર પણ છે ને. અને આપણે સમીકરણ 2, આ બેની કિંમત એકમાં મૂકીએ. બેની કિંમત એકમાં મૂકતા માટે સી ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વીની જગ્યાએ કે ક્યુ બાય આર. ચલો આર ઉપર જશે એટલે સી ઇઝ ઇક્વલ ટુ કે બાય મિસ્ટેક ક્યુ આર બાય કે ક્યુ. ક્યુ ક્યુ કેન્સલ એટલે સી ડેટ ઇઝ ઇક્વલ ટુ આર બાય કે અને કેની જગ્યાએ તમે કિંમત મૂકી શકો છો 1/4 પાઈ એપ્સિલોન નોટ. એટલે સીનું સૂત્ર તમને મળે 4 પાઈ એપ્સિલોન નોટ આર. એટલે આ કેપેસિટરનું કેપેસિટન્સ એ ગોળાની ત્રિજ્યા પર બી આધાર રાખે છે. બરાબર. આ જે આર એટલે શું છે? ધારો કે તમારી પાસે કોઈ ગોળો હોય તો એ ગોળાની ત્રિજ્યા પર બી આધાર રાખે છે. આના પરથી તમે પૃથ્વીનું કેપેસિટન્સ શોધી શકો. સી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ આર. પૃથ્વીની ત્રિજ્યા તમને આપેલી હોય 6400 કિલોમીટર. કિંમત મૂકો એટલે તમને પૃથ્વીનું પણ કેપેસિટન્સ તમે આરામથી શોધી શકો છો. બરાબર છે. ચાલો હવે આપણે આ એમસીક્યુ પોઈન્ટ બધી સૂત્ર કામનું છે એટલે થિયરીને આપણે થોડા આગળ લઈ જઈએ. હવે સમાંતર પ્લેટ કેપેસિટર, આ જરાક નોટ કરી લેજો. નો ડાઉટ પેમ્પલેટમાં તમને મળી જ જશે. હવે આપણે અગત્યનો સવાલ જે બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયો છે તે સવાલ પર આપણે આગળ ડિસ્કસ કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટરમાં એનું કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ચાલો આકૃતિ દોરીએ. પહેલાં તો આપણે ધારો કે આપણી પાસે બે પ્લેટ છે. આ પ્લેટ તમે આવી રીતે બી દોરી શકો છો અથવા તો આડી રીતે પણ દોરી શકો છો, કોઈ જ વાંધો નથી. ભારત લોકશાહી દેશ છે. ધારો કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી જેટલું અંતર છે. આ એક ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. બરાબર. ઉદ્ભવતું ક્ષેત્ર E1 આ રીતે તમને જોવા મળશે. ચાલો, તો એકબીજાથી ડી જેટલા અંતરે રાખેલી બે પ્લેટ વચ્ચે બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે છે. તો અહીંયા લખી શકાય પહેલાં તો એકબીજાથી થોડા અંતરે રાખેલ બે મોટી સમાંતર પ્લેટની રચનાને પ્લેટથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ચાલો, બંને પ્લેટ વચ્ચે કોઈ ડાયલેટ નથી. બરાબર છે.
સાદી ભાષામાં ધારો કે કેપેસિટર પરનો પ્લેટ પરનો વિદ્યુતભાર ક્યુ લઈએ છે, બરાબર, અને પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા, પ્લેટો પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે યાદ કરો બેટા, પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, ક્યુ બાય એ, બરાબર. ચાલો હવે મેન વસ્તુ અહીંયા આ બે પ્લેટ વચ્ચે જે અંતર ડી જે છે એ આ પ્લેટના પરિમાણ એટલે પ્લેટની સાઇઝની સાપેક્ષે એટલું નાનું હોય એટલે બંને પ્લેટથી ઉદ્ભવતું ક્ષેત્ર આપણે કેવું ગણી શકીએ, આપણે સરખું આપણે ગણી શકીએ છીએ, બરાબર. અથવા તો આપણે એક પ્લેટનું ક્ષેત્ર અને બીજી પ્લેટનું ક્ષેત્ર, આ પ્લેટનું ક્ષેત્ર તમે કેવી રીતે શોધી શકો? ગોસનો નિયમ ભણી ગયા, એમાં ગોસના નિયમની 3 એપ્લિકેશન હતી આપણે ઉપયોગો, એમાં બીજી એપ્લિકેશન સમતલવાળી. તો આ પ્લેટ એટલે એકચ્યુઅલી છે શું? સમતલ. તો એમાં યાદ કરો, સમતલથી કોઈક અંતરે આવેલું બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારેલું હતું σ/2ε0. કદાચ યાદ હશે મારા વાલા, કરું તને કાલા વાલા, આ તમને યાદ હોવું જોઈએ, બરાબર. ચાલો તો આપણે પ્રથમ પ્લેટને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E1 ઇઝ ઇક્વલ લખી શકાય σ/2ε0, સમીકરણ 1. ત્યારબાદ બીજી પ્લેટને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E2 ડેટ ઇઝ ઇક્વલ ટુ σ/2ε0, બરાબર છે. ચાલો પરિણામી ક્ષેત્ર આપણે શોધીએ. પરિણામી ક્ષેત્ર E ડેટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 બંનેનો સરવાળો, બંનેના ક્ષેત્રનો સરવાળો, σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે 2 વાર σ/2ε0, 2 2 કટ એટલે E ઇઝ ઇક્વલ ટુ આવી ગયું σ/ε0. સિગ્માની જગ્યાએ આપણે લખી શકીએ છીએ Q/A. તો E ડેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્માની જગ્યાએ Q/A અને સાથે છે ε0, સમીકરણ નંબર 3. હવે યાદ કરો મિત્રો, તમે કંઈક એવું ભણી ગયા છો કે આ બે પ્લેટ વચ્ચે અંતર ડી છે, તો સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો એક સંબંધ તમે ભણી ગયા છો. અહીંયા લખું છું, આપણે જાણીએ છીએ કે આપણે બધું જ જાણીએ છીએ, આપણે જાણીએ છીએ કે યાદ કરો આવો એક રિલેશન હતો કે E ડેટ ઇઝ ઇક્વલ ટુ dV/dl, આવો સંબંધ આપણે ભણી ગયા છે, યાદ છે ને? તો આના પરથી આ ડીએલનો અહીંયા ગુણી દઉં એટલે E ઇન્ટુ ડીએલ બરાબર ડીવી લખાય, એટલે સ્થિતિમાન બરાબર ક્ષેત્ર ગુણ્યા તમે શું લખી શકો છો? અંતર લખી શકો છો. નવું નહીં આવડે તો એક સાદું રૂપ આપીએ, ચાલો. E ઇઝ ઇક્વલ ટુ KQ/R², આવું સૂત્ર તો છે કે નહીં? હવે આને હું KQ/R ગુણ્યા R લખું. આ KQ/ એટલે V કહેવાય કે નહીં કહેવાય? એટલે E ઇઝ ઇક્વલ ટુ V/R પણ કહેવાય કે નહીં કહેવાય? સમજવા માટે તો V બરાબર ER થાય કે નહીં થાય? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ V/Lની જગ્યાએ અહીંયા બે પ્લેટ વચ્ચે અંતર કેટલું છે? D, જ્યાં D ઇઝ ઇક્વલ ટુ લખી શકાય બે પ્લેટ વચ્ચેનું અંતર. ચાલો તો આના પરથી આપણે V શોધવો હોય તો V ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ D, એની જગ્યાએ Q/ε0A ઇન્ટુ D. ચાલો આપણે કેપેસિટન્સ શોધવાનું છે. કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q/V, તો આ Qને હું નીચે લઈ જાઉં તો V/Q ઇઝ ઇક્વલ ટુ D/ε0A થાય. આપણે વ્યસ્ત કરીએ એટલે Q/V તો ε0A/D લખી શકાય. આ Q/V એટલે કેપેસિટરનું કેપેસિટન્સ માટે C ઇઝ ઇક્વલ ટુ ε0A/D, જ્યાં C ડેટ ઇઝ ઇક્વલ આપણે શું લીધું બેટા? Q/V. તો આ થઈ ગયું જે ઇક્વેશન આવ્યું C બરાબર ε0A/D, જે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે, બરાબર.
એટલે આપણે એકબીજાથી થોડા અંતરે રાખેલ બે સમાંતર પ્લેટથી બનતી રચનાને આપણે નામ આપ્યું સમાંતર પ્લેટ કેપેસિટર. એક પર ધન વિદ્યુતભાર, એક પર ઋણ વિદ્યુતભાર છે. બંનેની એક પૃષ્ઠ ઘનતા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. પહેલી પ્લેટ પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે તેનું ઉદ્ભવતું ક્ષેત્ર ગૌસનો એપ્લિકેશન નંબર 2 સિગ્મા ડેટ ઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ બરાબર. બીજા પ્લેટનું ક્ષેત્ર પરિણામી ક્ષેત્ર બંનેનો સરવાળો કરી દો એટલે ઈ બરાબર E1 પ્લસ E2 ઈ બરાબર E1 પ્લસ E2. આદુરૂપ આપ્યું એટલે સાદરૂપ આપ્યું એવું કહેવાય. સિગ્મા બાય એપ્સિલોન નોટ આવી ગયું. સિગ્માની જગ્યાએ કિંમત લખી આપણે ક્યુ બાય એ તો એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવી ગયું ક્યુ બાય એપ્સિલોન નોટ એ. હવે આપણને ખબર છે કે ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી થાય જેની સાબિતી મેં તમને આપી છે જે હવે તમારા લોહીમાં છે. તો V ઇઝ ઇક્વલ ટુ ED લખી શકાય. એની જગ્યાએ સમીકરણ 3 ક્યુ બાય એપ્સિલોન નોટ એ આ ડીનો ડી આ ક્યુને નીચે લઈ જાય તો V બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીના છેદમાં એપ્સિલોન નોટ એ વ્યસ્ત કરી દઈએ તો ક્યુ બાય V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. ક્યુ બાય V એટલે કેપેસિટરનું કેપેસિટન્સ થઈ ગયું એપ્સિલોન નોટ એ બાય ડી. આ ક્યુ બાય વીને કેપેસિટરનું કેપેસિટન્સ C કીધું છે એટલે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આવી ગયું C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. આ થિયરી બોર્ડમાં ઘણી બધી વખત પૂછાય છે. ટેક્સ્ટબુક કરતાં થોડી અલગ મેથડ છે પણ સરળ મેથડ છે એટલે આ મેથડથી તમે લખશો માર્ક્સ તમને મળવાના જ છે બરાબર છે. ચાલો તો હવે આપણે આના પરથી એવું કહી શકાય કે કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધારિત છે તો કેપેસિટરનું કેપેસિટન્સ એક તો પ્લેટના ક્ષેત્રફળ પર આધારિત છે. કેપેસિટરનું કેપેસિટન્સ બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે અને અહીંયા તો આપણે પેલું શૂન્યાવકાશ મધ્યમ ગણ્યું છે એટલે જો કોઈ ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો આ માધ્યમની પરમિટિવિટી પર બી આધારિત હોય છે. એટલે આ ત્રણ વસ્તુ પર સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આધારિત છે બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. જેવી રીતે તમે 10મા ધોરણમાં મિત્રો અવરોધના શ્રેણીને સમાંતર જોડાણ ભણતા હતા એવી જ રીતે આપણે એક નવી ડિવાઇસ જે કેપેસિટર જોઈ તેના શ્રેણી અને સમાંતર જોડાણ આપણે ચર્ચા કરીએ. શ્રેણી એટલે એકની પાછળ એક આપણે જોડીશું. ચાલો આકૃતિ દોરું છું અહીંયા પહેલાં. ધારો કે મારી પાસે આ પહેલું કેપેસિટર છે. આ પહેલાં કેપેસિટરની ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. પહેલાં કેપેસિટરની ઋણ પ્લેટને બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે આ રીતે આગળ પાછળ આવી રીતે જોડતા જઈએ આપણે. ત્રીજા કેપેસિટરની ધન પ્લેટ આ ઋણ પ્લેટ અને આપણે એન કેપેસિટર સાથે આપણે જોડીએ આ ધન અને આ ઋણ બરાબર. આ પોઈન્ટ એ લઈએ, આ પોઈન્ટ બી લઈએ. આ બધા જ કેપેસિટર C1 C2 C3 અપ ટુ Cn કેપેસિટર છે શ્રેણીમાં જોડેલા છે અને હવે આપણે એને બાહ્ય 20 વોલ્ટની બેટરી સાથે આપણે એને જોડી દઈએ છીએ. આ 20 વોલ્ટની બેટરી છે. હવે મેઇન વસ્તુ ખાસ સમજજો. અહીંયા આકૃતિમાં તમને n કેપેસિટર બતાવેલા છે તો અહીંયા લખી શકાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 C2 C3 અપ ટુ Cn n કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. n કેપેસિટરોને શ્રેણીમાં જોડેલી છે બરાબર. હવે આની અંદર મેઇન વસ્તુ સમજજો. શ્રેણીમાં દરેક કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર સમાન હોય. કઈ રીતે તો જેવો અહીંયાથી પ્રવાહનું વહન થાય હવે પ્રવાહના વહન માટેનો જવાબદાર ઘટક કોણ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું બી વહન થશે. એટલે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા જેટલો ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય એટલો આ પ્લેટ પર ધન પ્રસ્થાપિત થાય. એટલે જેટલો ઋણ એટલો ધન. આ ધન એની આગળની કેપેસિટરની ઋણ પર પ્રસ્થાપિત કરશે એટલે આ જેટલો ધન એટલે આગળની પ્લેટ પર એટલો ઋણ પ્રસ્થાપિત થશે. આ ઋણ એટલો ધન થશે. આ ધન છે તો એનો આ કેપેસિટરનો પ્લેટ એટલો ઋણ વિદ્યુતભાર થશે એટલો જ આ ધન એટલો જ આ ઋણ એટલો જ આ ધન. એટલે કહેવાનો કન્સેપ્ટ કે દરેક કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેવો થશે અહીંયા સમાન જ થશે બરાબર. તો અહીંયા લખી શકાય અહીં દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન હોય તો વહેંચણી કોની થાય શ્રેણીમાં હંમેશા શેની વહેંચણી થાય વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય. તો પહેલાં કેપેસિટરનું સ્થિતિમાન V1
બીજા કેપેસિટરનું V2, ત્રીજા કેપેસિટરનું V3, એનમાં કેપેસિટરનું ધારો કે Vn છે, તો અહીંયા લખી શકાય. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વહેંચણી થાય. કારણ કે જેવું જેવું કેપેસિટર તે પ્રમાણે વોલ્ટેજ જનરેટ કરશે ને, તે પ્રમાણે વોલ્ટેજ જનરેટ કરશે. અહીંયા ક્યુ તો બધામાં સમાન જ છે. આપણને થોડું ખબર છે કે સી બધામાં સમાન છે. જો સી બી સમાન હોય તો વી સમાન આવી શકતે, પણ અહીંયા બધા કેપેસિટર સરખા છે તેવું આપણે લીધું નથી. એટલે અહીંયા ખાસ શોર્ટમાં ખાસ યાદ રાખવાનું, ક્યુ બધા પર કેવો અચળ અને વી બધા પર શું થશે, બદલાશે. ચાલો, તો આ કુલ વોલ્ટેજ જે છે તેનો એન ભાગમાં શું થાય, વિભાજન થશે બેટા. એટલે વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ Vn. ચાલો, હવે આપણને ખબર છે આના પૂરું સમીકરણ નંબર 1 C ઇઝ ઇક્વલ ટુ Q બાય V છે, તો એના પરથી V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, Q બાય C થાય કે નહીં થાય. ચાલો, તો આ Vનો V હમણાં લખું છું V1ની જગ્યાએ Q બાય C1, આ Q બાય C2, Q બાય C3 અપ ટુ Q બાય લખી શકાય અહીંયા Cn. ચલો, અહીંયા ઉપરથી Q કોમન આવશે, તો આ Qને આપણે કોમન લઈએ તો 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ 1 બાય C3 અપ ટુ 1 બાય Cn. Qને આપણે નીચે લખીએ અહીંયા તો V બાય Q દેટ ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ 1 બાય C3 અપ ટુ 1 બાય Cn. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, તો V બાય Q એટલે 1 અપોન C થાય કે નહીં. તો 1 અપોન C પરિણામી ક્ષેત્ર આપણે કેપેસિટન્સનું પરિણામી કેપેસિટર C ઇક્વલન્ટ કહેવાય. આ પરિણામી કેપેસિટન્સ, તો 1 અપોન C ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ 1 બાય C3 અપ ટુ 1 બાય Cn. આ આવી ગયો n કેપેસિટરો શ્રેણીમાં જોડેલો હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. આ સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર તમે 10મા ધોરણમાં અવરોધનું સમાંતર જોડાણ ભણી ગયેલા હતા, જેમાં સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર યાદ કરો, 1 બાય R ઇઝ ઇક્વલ ટુ 1 બાય R1 પ્લસ 1 બાય R2 અપ ટુ 1 બાય Rn હતું એવું. તો જે 10મામાં અવરોધનું સમાંતર જોડાણ હતું તે કેપેસિટરના શ્રેણી જોડાણ જેવું છે. આની અંદર આપણે એક ધારણા લઈએ. હવે ધારો કે બધા જ કેપેસિટરના મૂલ્ય સરખા છે, ઇઝ ઇક્વલ ટુ C છે. ચાલો, તો આ 1 બાય C ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, 1 બાય C પ્લસ 1 બાય C પ્લસ 1 બાય C અપ ટુ n ટાઈમ્સ, એટલે n બાય C લખી શકાય. આપણાનું વ્યસ્ત કરીએ તો અહીંયા તમે C ઇક્વલન્ટ લખવા જાઓ તો શું આવે બેટા, C બાય n. શું આવશે અહીંયા C ઇક્વલન્ટ, C બાય n. C ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ C બાય n. અને આનું એક વસ્તુ પોઈન્ટ જે છે તે ખાસ યાદ રાખજો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય પરિપથમાં જોડેલ, પરિપથ એટલે સર્કિટ, પરિપથમાં જોડેલ કેપેસિટરોમાં નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય. એનો મતલબ કે આ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, ધારો કે 10 કેપેસિટર જોડેલા હોય તો 10 કેપેસિટરમાં જે નાનું હોય, સૌથી નાનું, તેના કરતાં પણ પરિણામી કેપેસિટન્સનો જવાબ નાનો આવે. એક્ઝામ્પલ આપણે લઈએ તો થોડો વધારે આઈડિયા આવે, સમજો. ધારો કે એક કેપેસિટર મારી પાસે 5 ફેરાડેનું છે, બીજું કેપેસિટર 10 ફેરાડેનું છે, ત્રીજું જે છે તે 20 ફેરાડેનું છે. 3 નાનું 5 છે. તો હવે આ શ્રેણીમાં હોય તો આપણે લખી શકીએ ને 1 બાય C ઇઝ ઇક્વલ ટુ 1 બાય 5 પ્લસ 1 બાય 10 પ્લસ 1 બાય 20. ચાલો, લસા કેટલો આવશે, લસા કેટલો આવશે, જે લોકોને નહીં આવડે લોકો માટે, 5, 10 અને 20. ચાલો, 5 દુ 10, અરે સોરી 5 એકા 5, 5 દુ 10, 5 ચોક 20, 2 1નો 1, 2 એક આવે, 2 દુ 4, 2 1 1 અને 1, તો 5 દુ 10 દુ 20 લસા, 5 ચોક 20, 10 દુ 20, 20 એકા 20. સો 1 બાય C ઇઝ ઇક્વલ 4 ને 2 6 ને 1 7, 7ના છેદમાં 20 આવે. વ્યસ્ત કરો,
વ્યસ્ત કરો તો સી બરાબર 20/7 એટલે એપ્રોક્સ કેટલો થાય 3 ફેરાડે થાય કે નહીં, 7 તાલી 21. તો આ બધામાં સૌથી નાનામાં નાનું કેપેસિટર કયું છે જુઓ 5 માઇક્રોફેરાડ. એના કરતાં પણ આ જવાબ કેવો આવશે તમારો નાનો. એટલે યાદ રાખજો બેટા, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડેલ કેપેસિટરમાં જે સૌથી નાનું હોય તેના કરતાં પણ આ જવાબ તમને નાનો મળી શકે છે. બરાબર છે? ક્લિયર? તો શ્રેણી જોડાણની લાક્ષણિકતા તમને પૂછે તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર સરખો અને વિદ્યુત સ્થિતિમાનનું શું થતું હોય છે, વહેંચણી થતી હોય છે. વિદ્યુત સ્થિતિમાન સરખો અને વહેંચણી વોલ્ટેજની થતી હોય છે. અને અવરોધના જે સમાંતર જોડાણનું સૂત્ર એ કેપેસિટરના શ્રેણી જોડાણના સૂત્ર જેવું છે અહીંયા. બરાબર? ચાલો. તો મિત્રો હજી આપણો એક ટોપિક છે અવરોધનું સમાંતર જોડાણ, પણ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અવરોધનું સમાંતર જોડાણ અને જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક મૂકીએ તો એના કેપેસિટન્સમાં શું ફેરફાર થાય તે જોઈને આપણે ચેપ્ટરના અંતિમ ચરણમાં પ્રવેશ કરી લીધો છે. તો આજના જે ટોપિકની થિયરીઓ છે તે ઘણી એક્ઝામલક્ષી થિયરીઓ છે, તો એને સારી રીતે તમારે અભ્યાસ કરીને કમ્પ્લીટ કરવાની રહેશે. મળીએ ફરી પાછા મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી શુભરાત્રિ. બરાબર, સારી રીતે તૈયારી કરતા રહેજો. મળીએ. જય હિન્દ, જય ભારત.